નમસ્કાર, મારું નામ સંદીપ સોની છે. સરકારી હાઈસ્કૂલ રણાવામાં આચાર્ય વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું અને હાલની કન્ડિશનમાં અમારી શાળામાં વોકેશનલમાં એગ્રીકલ્ચર અને ઓટોમોટિવ એ બંને ટ્રેડ ચાલે છે અને જેના વીટીમાં એક ચિંતન બારોડિયા છે જે એગ્રીકલ્ચરના વોકેશનલ ટ્રેનર છે અને રાજ ચૌહાણ એ ઓટોમોટિવના ટ્રેડમાં છે. વોકેશનલ શિક્ષણ જે છે એ શાળા શિક્ષણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને જ્યારે આપણા વડાપ્રધાનશ્રીએ સ્કિલ ઇન્ડિયાની વાત કરી છે તો સ્કિલ ઇન્ડિયામાં અને જે આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં પણ વોકેશનલાઇઝેશન ઓફ એજ્યુકેશન ઉપર પણ મહત્ત્વનું પાસું છે. તો શાળાના જે ટ્રેડ છે એગ્રીકલ્ચર અને ઓટોમોટિવ એ બંને દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સ્કિલ બેઝડ એજ્યુકેશન મળે તેના માટે જે શિક્ષણ વિભાગના રાજ્ય સરકારના જે પ્રયત્નો છે એ ખરેખર આવકારદાયક છે અને વધુને વધુ વિદ્યાર્થીઓ આવા વોકેશનલ જે કોર્સીસ અભ્યાસક્રમોનો લાભ લે અને અત્યારની શાળામાં પણ સરકારી સ્કૂલ રણાઓમાં પણ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ દ્વારા, ક્લાસરૂમ લેક્ચર દ્વારા, હેન્ડ્સ ઓન ટ્રેનિંગ દ્વારા
પણ વિદ્યાર્થીઓને વોકેશનલ એજ્યુકેશન મળી રહ્યું છે